મેટ્સ એટલે કે મેટાડેટા એન્કોડિંગ એન્ડ ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ. મેટ્સ એટલે મેટાડેટા એન્કોડિંગ એન્ડ ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ. આ એક XML આધારિત સ્ટાન્ડર્ડ છે જેનો ઉપયોગ ડિજિટલ લાઇબ્રેરીમાં ડોક્યુમેન્ટ્સ અને સ્ટ્રક્ચર, મેટાડેટા અને ડિજિટલ ઓબ્જેક્ટ સાથે એન્કોડ કરવા માટે થાય છે. વિકાસ તો લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ દ્વારા, જેનો મુખ્ય હેતુ છે ડિજિટલ ઓબ્જેક્ટ જેમ કે પુસ્તકો, ઈ જર્નલ, ઇમેજ, અવાજ, વિડીયો માટેના વર્ણનાત્મક તંત્ર આધારિત અને માળખાકીય મેટાડેટાને એન્કોડ કરીને ડેટા એક્સચેન્જ અને પ્રિઝર્વેશન સુલભ બનાવે છે. સરળ શબ્દોમાં જોઈએ તો મેટ્સ એ એવું XML સ્ટાન્ડર્ડ છે જે એક ડિજિટલ રિસોર્સ માટે બધા જ પ્રકારની મેટાડેટા એટલે કે વર્ણન, જાળવણી, માળખું ને એક સાથે રાખી શકે છે. ઉદ્દેશ્ય જોઈએ તો ડિજિટલ ઓબ્જેક્ટ માટે મેટાડેટાને એન્કોડ કરવું, ડિજિટલ લાઇબ્રેરી વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી વધારવી, પ્રિઝર્વેશન સપોર્ટ એટલે કે લાંબા ગાળે ડિજિટલ રિસોર્સ સાચવી શકાય, પેકિંગ સ્ટાન્ડર્ડ એક રિસોર્સના બધા જ ઘટકોને એક સાથે બાંધવા, લિંકિંગ એક્ટિવિટી મેટાડેટાને મૂળ ડિજિટલ ફાઇલો સાથે લિંક કરવી. મેટ્સનું માળખું જોઈએ તો એક મેટ્સ XML દસ્તાવેજમાં નીચેના વિભાગો હોય છે. મેટ્સ HDR એટલે કે મેટ્સ હેડર, તેમાં દસ્તાવેજનું આઇડેન્ટિફાયર, ક્રિએશન ડેટ, એજન્ટ એટલે કે રિસ્પોન્સિબલ ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે. DMD સેટ એટલે કે ડિસ્ક્રિપ્ટિવ મેટાડેટા સેક્શન, રિસોર્સ વિશેની ઓળખાત્મક મેટાડેટા જેમ કે ટાઇટલ, ઓથર, સબ્જેક્ટ અને લેંગ્વેજ. ડબલિંગ કોર મોડ્સ માર્ક સાથે કમ્પેટેબલ છે. AMD સેક એટલે કે એડમિનિસ્ટ્રેટિવ મેટાડેટા સેક્શન, જેમાં ટેકનિકલ મેટાડેટા એટલે ફાઇલ ફોર્મેટ તથા સાઇઝ, રાઇટ્સ મેટાડેટા કોપીરાઇટ તથા લાયસન્સનો, સોર્સ મેટાડેટા એટલે ઓરિજિનલ સોર્સ ઇન્ફોર્મેશનનો સમાવેશ થાય છે તથા ડિજિટલ પ્રોવેન્સ મેટાડેટા. ફાઇલ સેક્શનમાં રિસોર્સની બધી જ ડિજિટલ ફાઇલ જેમ કે ઇમેજ, PDF તથા ઓડિયો. સ્ટ્રક્ચર મેપ એટલે કે રિસોર્સનું માળખું, તેમાં ચેપ્ટર્સ, પેજીસ અને હાયરાર્કી જે ખૂબ જ મહત્વપૂર્ણ વિભાગ છે. સ્ટ્રક્ચર લિંકમાં રિસોર્સના અલગ અલગ ભાગોને લિંક કરે છે. બિહેવિયર સેક્શનમાં રિસોર્સ સાથે જોડાયેલા સોફ્ટવેર બિહેવિયર જેમ કે વ્યૂ તથા પ્લેનો સમાવેશ થાય છે. મેટ્સની વિશેષતાઓ જોઈએ તો XML આધારિત છે જે યુનિવર્સલ કોમ્પેટેબિલિટી ધરાવે છે. ઇન્ટરઓપરેબલ, માર્ક, ડબલિંગ કોડ, મોડ્સ, પ્રીમિસ સાથે સુસંગત છે. ફ્લેક્સિબલ તો ટેક્સ્ટ, ઇમેજ, સાઉન્ડ, વિડીયો બધા જ રિસોર્સિસ એન્કોડ કરી શકે છે. પ્રિઝર્વેશન ઓરિએન્ટેડ લાંબા ગાળે ડિજિટલ આર્કાઇવ માટે શ્રેષ્ઠ છે. રીચ સ્ટ્રક્ચર તે રિસોર્સનું માળખું સ્પષ્ટ રીતે દર્શાવે છે. મેટ્સના લાભો જોઈએ તો એક રિસોર્સ માટે કમ્પ્લીટ મેટાડેટા પેકેજ રજૂ કરે છે. ઇન્ટરઓપરેબિલિટીમાં ડિજિટલ લાઇબ્રેરી અને રિપોઝિટરી વચ્ચે સરળ રીતે ડેટા એક્સચેન્જ શક્ય છે. પ્રિઝર્વેશનમાં ડિજિટલ રિસોર્સિસને લાંબા સમય સુધી સાચવવામાં મદદરૂપ છે. મલ્ટિપલ સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રેશન કે ડબલિંગ કોડ, માર્ક, મોડ્સ, પ્રીમિસ બધું જ એકસાથે કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટને ગોઠવવામાં સહાયરૂપ છે. મેટ્સની મર્યાદાઓ જોઈએ તો જટિલતા જે XML કોડિંગમાં નિષ્ણાતોની જરૂરિયાત માટે, ટ્રેનિંગની જરૂરી જોઈએ તો લાઇબ્રેરી સ્ટાફ માટે ટેકનિકલ ટ્રેનિંગ જરૂરી છે. ખર્ચાળ તો ઇમ્પ્લિમેન્ટેશન માટે સોફ્ટવેર અને મેનપાવર બધું ખર્ચાળ છે. યુનિફોર્મ એડોપ્શનનો અભાવ તો બધી લાઇબ્રેરીએ અપનાવી નથી. ઉપયોગ એપ્લિકેશન ઓન મેટ્સ, ડિજિટલ લાઇબ્રેરી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ, યુરોપના નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા, ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી ડિસ્પ્લેસ ફેડોરા કોમન્સ. ડિજિટલ પ્રિઝર્વેશન પ્રોજેક્ટમાં લોક્સ, પોર્ટિકો. કલ્ચર હેરિટેજ પ્રોજેક્ટ જોઈએ તો મેન્યુસ્ક્રિપ્ટ, રેર બુક્સ તથા હિસ્ટોરિકલ આર્કાઇવ માટે. નિષ્કર્ષ જોઈએ તો મેટ્સ એ ડિજિટલ લાઇબ્રેરી અને ઈ આર્કાઇવનો પાયો છે. તે રિસોર્સ વિશેની બધી જ મેટાડેટા એક XML પેકેજમાં રાખે છે, ડિસ્ક્રિપ્ટિવ, એડમિનિસ્ટ્રેટિવ અને સ્ટ્રક્ચર. આથી રિસોર્સ શોધ, વ્યવસ્થાપન અને જાળવણી માટે સરળ બને છે.